એક સિંહણ હતી, જંગલમાંથી પસાર થઈ બચ્ચાને જન્મ આપ્યો. એ બિચારી મરી ગઈ. ત્યાંથી 4-5 ઘેટાઓ પસાર થયા. ઘેટાઓએ જોયું કે આ સિંહણ મરી ગઈ છે, બચ્ચું મા વગરનું છે, બચ્ચું બિચારું બહુ નાનું છે, હવે આ બચ્ચાનું શું થશે? દયા આવી. એટલે પેલા ઘેટાઓ આ બચ્ચાને પોતાની સાથે લઈ અને જતા રહ્યા. બચ્ચું સિંહનું પણ મોટું થયું ઘેટાઓ જોડે, એટલે ઘેટા જેવું થઈ ગયું. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે, બિલકુલ ઘેટું. દેખાવમાં સિંહ, બાકી સ્વભાવથી ઘેટું. એક વખત જંગલનો સિંહ ગામમાં આવી ગયો અને જંગલના સિંહે જોયું કે આ ઘેટાઓની જોડે મારો ભાઈ કાં રમે. ઘેટાઓ જોડે મોટો થયેલો સિંહ એની યાર રમતો હતો. જંગલનો સિંહ પાછળ પડ્યો, જંગલના સિંહને જોયો એટલે બધા ઘેટાઓ ભાગ્યા. ઘેટાઓની સાથે સાથે મોટો થયેલો સિંહય ભાગ્યો. જંગલના સિંહે પાછળ પકડી અને આમ બરોબર નહીં પાછળ પડ્યા, પાછળ પડીને આમ ગળચી જ પકડી લીધી સીધી. ઘેટાઓ જોડે જે સિંહ હતો ને તે, અને ગળચી પકડી અને સિંહ આખો વાઇબ્રેટ મોડ ઉપર આવી ગયો. એટલી ધ્રુજારી, વગર ડાકલાએ શરીરમાં માતાજી પ્રવેશી ગયા. ધમધમાટી આખું શરીર ધ્રુજે. જંગલના સિંહે પૂછ્યું કે ભાઈ આટલી ધ્રુજારી શું કામ? પેલો સિંહ કે પણ બીક લાગે છે. શેની? એ કે તમારી. કેમ મારી બીક લાગે? બીક તો લાગે જ ને, પણ શું કામ લાગે? કારણ તો કે તમે સિંહ છો. સિંહ કે તો તું કોણ છો? હું ઘેટું છું. સિંહ કે નો એલા તું સિંહ જ છો, હું ઘેટું છું. સિંહે કીધું ખરેખર હું સિંહ છું એવું તને મને? કે તમે જ સિંહ જ છો. સિંહ કે તો તુંય સિંહ છો, ઘેટું છું. ખોટા પંપ મારવાનું બંધ કરો, હવા ભરોમાં, ઘેટું જ છું. સિંહ એને ઉપાડી એક સરોવર હતું ને એના કાંઠે લઈ ગયો. પછી આમ સરોવરનું શાંત પાણી હતું, એટલે આમ પ્રતિબિંબ બેયના બતાવ્યું. આમ જરા જો, આમ મારા જેવો દેખાય છે કે કેમ? આમ જરા જોતો. એટલે જો, હા એ તમારે જેવો જ દેખાવ છો. આમ સેજ અવાજ કરતો, આમ ત્રાળ પાડ, આમ ધીમું ધીમું બોલમાં ત્રાળ પાડ, અવાજ ઊંચો કર. સે ત્રાળ પાડી અને પછી ખબર પડી કે હું તો સિંહ જ છું, આ તો ખોટો ઘેટા ભેગો જતો રહ્યો હતો એટલે ઘેટા જેવો થઈ ગયો. એમ સમજી રાખજો, તમે બધા જન્મજાત સિંહ અને સિંહણ જ છો, પણ તમારું આજુબાજુ કેટલીક નબળી વાતો કરવા વાળા ઘેટા ઘેટી આવી ગયા ને એટલે તમે એવા થઈ ગયા.